નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું ધોરણ 12 વિજય બેચની અંદર સ્વાગત છે. આપણે સિરીઝ રસાયણ વિજ્ઞાન સિરીઝની અંદર આપણે આવી ચૂકેલા છે ચેપ્ટર 3 ની ઉપર. ચેપ્ટર 3 હવે સિરીઝની વાત કરો તો એટલા સીઝન 3 થયું બરાબર, અને આપણે એના એપિસોડ 2 પર આવી ગયા બરાબર. પણ હવે આપણે બહુ દિવસો પછી મળી રહ્યા છે તો થોડુંક આપણે લાસ્ટ લેક્ચરની અંદર શું ભણ્યા હતા તેની વાતો કરી લઈએ. તો એક જ લેક્ચર લીધો હતો એટલે ફટાફટ જોઈએ. તો આપણે વેગની વાત કરેલી, પ્રસ્તાવનાની અંદર આપણે જોઈ લો કે રાસાયણિક ગતિકી શું છે. રાસાયણિક ગતિકી ગતિ આપણને ખ્યાલ છે ફિઝિક્સમાં ગતિ એટલે શું, તો અંતરના છેદમાં સમય એવો આપણે સીધું જાણીએ છીએ એકમ સમયમાં કાપેલું અંતર. પણ અહીંયા અંતરની જગ્યાએ આપણે શું છે સાંદ્રતામાં ઘટાડો અને સાંદ્રતામાં વધારો. એને કોને કોને રિલેટેડ આપણે સમજેલો, એક સિમ્પલ પ્રક્રિયા લીધી આપણે. આર માંથી મને મળે છે પી. આર એટલે પ્રક્રિયક. શું આવશે આર એટલે પ્રક્રિયક. અંગ્રેજીમાં કહેવાય એને રિએક્ટન્ટ. રિએક્ટન્ટનો આર લીધો છે. અને પી અંગ્રેજીમાં કે પ્રોડક્ટ એનો પી લીધો છે. એને શું કહેવાશે નિપજ. મેં તમને રોટલીનું ઉદાહરણ આપીને ખૂબ સરળ રીતે સમજાવેલું કે જ્યારે પણ આપણે પ્રક્રિયક હંમેશા શું થાય છે, પ્રક્રિયક વપરાય છે. પ્રક્રિયક વપરાય છે એનો મતલબ શું થાય છે, પ્રક્રિયકની સાંદ્રતામાં હંમેશા સમયની સાથે ઘટાડો થશે જ્યારે પ્રક્રિયા થતી હશે ત્યારે. ઉદાહરણ મેં આપેલો રોટલીના લોટનું. રોટલીના લોહા તમારી પાસે પડેલા છે ને તમે એમાંથી રોટલી બનાવવાની છે બરાબર. એક સમય તમે જોશો તો રોટલીના લોહામાંથી રોટલી બનશે એટલે કે રોટલીના લોહા ઓછા થાય છે જે આપણો પ્રક્રિયક છે, અને રોટલી માની વધતી જાય છે એટલે કે જે આપણો શું છે નિપજ. એટલે કે જે પણ આર ની સાંદ્રતા એટલે કે કૌંસની અંદર આર તેમાં હંમેશા ઘટાડો જોવા મળશે અને પી ની સાંદ્રતા તેમાં વધારો જોવા મળશે. પછી મેં જોઈ લો કે ભાઈ મારે શોધવો છે સરેરાશ વેગ. સરેરાશ વેગનું મેં સૂત્ર જોઈ લો. શું આવે સરેરાશ વેગ? હવે સરેરાશ વેગ મેં પૂરો લખવાની જગ્યાએ આર એવી લખી દઉં. એવી સ્ટેન્ડ્સ ફોર એવરેજ. એવરેજ એટલે સરેરાશ. આર ફોર રેટ. રેટ એટલે વેગ બરાબર. અહીંયા વેલોસિટી નો વી નહીં આવશે, આપણો આર એટલે રેટ બરાબર. ને તેમાં માટે શું હતું, તો પ્રક્રિયકના સંદર્ભમાં મારે લખવું હોય તો ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી બરાબર. ડેલ્ટા શું દર્શાવે છે, ડેલ્ટા ફેરફાર દર્શાવે છે. ડેલ્ટા આર એટલે કે સાંદ્રતામાં થતો ફેરફાર અને ડેલ્ટા ટી એટલે સમયમાં થતો ફેરફાર. હવે જ્યારે પણ ડેલ્ટા આર લખું છું એનો અર્થ શું થયો કે ભાઈ સાંદ્રતામાં થતો ફેરફાર એટલે કે પ્રારંભિક સાંદ્રતા માઇનસ અંતિમ સાંદ્રતા. હવે આપણે વિચારવાનું રહ્યું પ્રારંભિક સાંદ્રતા વધારે છે કે અંતિમ સાંદ્રતા વધારે છે. પ્રારંભિક વધારે હશે ને અંતિમ શું છે ઓછી હશે. એનો અર્થ શું થયો, અંતિમ માઇનસ પ્રારંભિક એટલે કે મેં ઓછામાંથી વધારે બાદ કરું છું એટલે કે આ ડેલ્ટા આર કેવી છે, મારી ઋણ રાશિ છે. ને ડેલ્ટા આર ઋણ રાશિ છે તો તેને તટસ્થ કરવા માટે આગળ મારે માઇનસ ઉમેરવો પડશે દેવેન્દ્ર કે બરાબર. શું ઉમેરવો પડશે? માઇનસ બરાબર. હવે આવું સેમ મેં કોના માટે લખી શકો છો, મારી નિપજો માટે પણ લખી શકીશ. તેમાં આપણે ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી એટલે કે પી ની સાંદ્રતામાં તફાવત ના છેદમાં ડેલ્ટા ટી એટલે સમયનો તફાવત. ડેલ્ટા પી એટલે શું થશે આપણો અંતિમ સાંદ્રતા માઇનસ પ્રારંભિક સાંદ્રતા. હવે તેમાં કઈ સાંદ્રતા વધારે હશે, અંતિમ વધારે હશે કે પ્રારંભિક? એમાં અંતિમ સાંદ્રતા વધારે હશે એટલે કે અંતિમ માઇનસ પ્રારંભિક એટલે આ પહેલાથી જ ધન છે એટલે ત્યાં કોઈ પણ ઋણનું ચિહ્ન આવશે નહીં બરાબર. અને આ બંનેને શું કહેવાય છે, આપણા સરેરાશ વેગ કહેવાશે બરાબર. ખ્યાલ આવશે? સરેરાશ વેગ બસ આટલું જ ઇમ્પોર્ટન્ટ હતું જેટલું આપણે પહેલા લેક્ચરની અંદર જોયું હતું. તો મેં તમને કહું છું કે વાંચીને આવજો. તેમાં બસ ખાલી આટલું તમારે સમજવાનું હોય છે કે આ મેઇન છે, વાંચી લેવાનું બસ. હવે આટલો વાંચતા કેટલો 5 મિનિટ થાય વગેરે બરાબર. તો હવે આપણે આગળ વધીએ. સરેરાશ વેગનું સૂત્ર યાદ રહેશે દરેકને પાછળ કીર્તન? ચાલો તો એ સરેરાશ વેગને સમજવા માટે જ આપણે જોવાના છે કોયડો 3.1. હવે કોયડો 3.1 એકચ્યુઅલી કોયડો આપેલો છે પણ આ એક થિયરીનો પાર્ટ તરીકે જ આમાંથી થિયરી એક સમજવાની છે. બોલો શું આપેલું છે, બ્યુટાઇલ ક્લોરાઇડ ની સાંદ્રતા જુદા જુદા સમયે નીચે આપેલી પ્રક્રિયા છે, પ્રક્રિયાનો સરેરાશ વેગ જણાવો. ચલો બ્યુટાઇલ ક્લોરાઇડ આપેલો છે તેમાં H2O બરાબર. હવે જો મેં પ્રક્રિયા મારે
તમે સમજાવવાની ઈચ્છા થતી છે પણ એ આ પ્રક્રિયાને આપણે આ જ એક્ઝેક્ટ પ્રક્રિયાને આપણે ડીપમાં છઠ્ઠા ચેપ્ટરની અંદર સમજીશું બરાબર છઠ્ઠા ચેપ્ટરની અંદર ને ત્યારે મેં કહીશ આ SN1 પ્રકારની પ્રક્રિયા છે એવું મેં ત્યારે બોલા ત્યારે એમ પણ કહીશ કે આપણે કોઈડા 3.1 માં જોઈ લો હતો આ તો આ શું થાય છે જુદા જુદા સમયે નીચે આપેલી છે પ્રક્રિયાનો સરેરાશ વેગ ગણવાનો છે સમયના જુદા જુદા ગાળા દરમિયાન બરાબર આ કોષ્ટક આપેલો છે એકદમ પેલો આંકડાશાસ્ત્રના ગણતરી દાખલા ગણતા હોય ને તે રીતે કોષ્ટક આપી દીધું છે અને શું કરવાનું છે કે મારે આમાં જોવાનું છે કે આપણે સરેરાશ વેગ ક્યારે છે તો બધા ગાળા દરમિયાન આપણે સરેરાશ વેગ શોધવાનો છે ચાલો તો કઈ રીતે શોધું તો મારે આમાં કોઈ પણ બે ને આપણે R1 R2 લેવો પડે કારણ કે આ કોનો સાંદ્રતા આપેલી છે C4H9Cl એ શું છે બ્યુટાઇલ ક્લોરાઇડ C4H9Cl એટલે કે આ આપણે પ્રક્રિયક આપેલો છે એટલે કે આપણે અહીંયાથી કોઈ બી એક R1 અને કોઈ બી એક શું લેવાનું છે R2 કોઈ બી એક નહીં કોઈ પણ આ લાઈન સર લેવાનો છે આપણે બરાબર ચલો માની લો આ R1 છે બરાબર ચલો ભાઈ કલર બીજો કરી દઉં આ R1 છે તમને મેં આ R2 લઈ લઉં બરાબર હવે એ જ પ્રમાણે મારે T1 T2 લેવું પડે હવે T1 T2 કઈ બીજું ભલતું નહીં લઈ લેવાનું ધ્રુવાંશ એ ભલતું નહીં લેવાનું બરાબર જે R1 છે તે T1 થશે અહીંયા ને જે R2 છે તે જ શું થશે T2 બરાબર આના માટે મારે શું કરવાનું છે સરેરાશ વેગ RAV બરાબર પછી એ લોકોએ કીધું છે જુદા જુદા સમયગાળા દરમિયાન ગણો એટલે કે પહેલા આને R1 R2 લઈ લીધું T1 T2 લઈ લીધું પછી મેં શું કરા આને R1 નહીં લેવા અને આને R2 લઈ લેવા આને T1 લેવા આને T2 લેવા અને ફરીથી ગણતરી કરીશ એ જ રીતે મેં આને પણ લેવા પછી આ બેને લેવા પછી આ બેને લેવા આ બેને લેવા બસ એ રીતે આપણે બધી ગણતરી કરવાની છે અને એનું એક મસ્ત આંકડાશાસ્ત્રની ગણતરી કરતા હોય તેમ એક કોષ્ટક રેડી કરવાનું છે સમજ પડી સ્ટીવન શું સમજ પડી સર તમે મને કઈ પૂછ્યું મને કઈ સંભળાયું નહીં સમજ પડી આમાં શું સમજ પડી તો અહીંયા જો તમે લોકો શું કરો શું છો ક્યાં ધ્યાન હોય છે તમારું ફરીથી આ બાજુ જો એ બાજુ શું જોયું છે ત્યાં કઈ છે શું છે હો ટેબલ છે ટેબલ અહીંયા પણ છે લિબર્ટીમાં કઈ નથી એનું કઈ કામ નથી આપણને ધ્યાન આપો અહીંયા બધામાં અંદરની જોયા કરો ફાલતુમાં એ ત્યાં જોવાની જરૂર નહીં પડે એટલે આ બધી પીપીટી ને બધું બનાવે છે ને એમાં ટાઈપિસ્ટે બહુ મહેનત કરી છે ભાઈ અમે પણ મહેનત કરી છે આની અંદર અહીંયા જોવા વ્યવસ્થિત બરાબર તમારું ધ્યાન નહીં હટે તેના માટે જ છે બાકી ભાઈ આપણે ટ્રેડિશનલી ચોપડીમાં જ ભણતા હતા બરાબર એ બધું ધ્યાન નહીં હટે એના માટે જ છે શું કરવાનું છે અહીંયા જ કહું છું ફરીથી સમજાવું છું ધ્યાન આપજો હવે આપણે સરેરાશ વેગ શોધવાનો છે એનું સૂત્ર આ હતું બરાબર થોડો ખોલીને પણ લખી દઉં ચાલો બરાબર શું આવશે R2 - R1 ના છેદમાં T2 - T1 આ સૂત્ર છે આ સૂત્રમાં મૂકવાનું છે આપણે કિંમતો બરાબર તો હવે આપણને કીધું છે કે આપણે જે પણ ડેટા આપેલો છે તેના માટે આપણે લેવાનું છે તો C4H9Cl માટેની સાંદ્રતા અહીંયા આપેલી છે જે આપણો પ્રક્રિયક છે એટલે કે આ જે પણ છે R ની કોલમ આપેલી છે મને કોલમ સોરી આ હરોળ આપેલી છે તો મેં સૌથી પહેલા શું કરા આને R1 લેવા અને R2 લેવા અને T1 લેવા અને T2 લેવા બરાબર પછી એનો એક જવાબ મળશે બરાબર એક જવાબ મળશે હવે મારે બીજો જવાબ જોઈતો હોય તો હવે મારે આને T1 અને આને R1 લેવો પડે પછી આને T2 અને R2 પછી મારે આને T1 અને આને T2 આને R1 આને R2 આ રીતે લાઈનસર બધું લઈ લઈને મેં શું કરીશ એક આખું કોષ્ટક રેડી કરીશ જે પેલી લિબર્ટીની અંદર આપેલું હશે બરાબર ચલો તો આ કોષ્ટક આપણે રેડી કરવાનું છે લેવો એ જ કોષ્ટક અહીંયા છે બરાબર તો હવે ગણતરી હવે કરવાની છે આ ખાલી રાખેલું છે તમારા માટે છે ચાલો C4H9Cl T1 બરાબર મેં કીધું તેમ T1 સૌથી પહેલા આ લેશું એટલે T1 બરાબર 0 આ રહ્યું T1 બરાબર 0 અને પછી કીધું કે ભાઈ આ 50 લેશું એટલે કે આ 50 T2 બરાબર અને આ C4H9Cl ની સાંદ્રતા T1 સમયે એટલે કે આ મૂલ્ય અહીંયા લખેલું છે 0.6
અને પછી આ જે મૂલ્ય છે તે અહીંયા લખેલું છે મેં 0.0905 બરાબર આ ટેબલ શું છે ખ્યાલ આવી ગયો હવે અહીંયા બધી બહુ ગમે તેમ લખેલું છે તે તમને ખ્યાલ નહીં આવશે તેમાં શું લખેલું છે માઇનસ બરાબર આ માઇનસ કયો છે આપણા સૂત્રનો બરાબર આપણે કયું સૂત્ર મૂકવાનું છે આર એવરેજ બરાબર R2 માઇનસ R1 ના છેદમાં T2 માઇનસ T1 દરેકને ખ્યાલ આવે છે ને બરાબર R2 બરાબર હવે જો C4H9Cl T2 એટલે કે આ કિંમત બરાબર આ કિંમત કઈ બીજું નથી R2 જ છે ભાઈ બરાબર છે ને R2 થેન્ક યુ આર્યું જો આ R2 બરાબર 0.0905 આર્યું 0.0905 પહેલા માટે બરાબર આ માઇનસ C4H9Cl T1 એટલે કે આ R1 જ છે એટલે આ થયું R2 માઇનસ R1 થયું બરાબર અને આ છેદમાં T2 માઇનસ T1 છે ને R2 છે આ R1 બરાબર અને આ T2 T1 તો છે જ એમાં કઈ ક્લિયર જ છે તો બસ ગણતરી હવે કઈ રીતે કરવાની છે આ કોષ્ટક રેડી જ છે તો પછી આમાંથી આ બાદ કરવાનું છે ના છેદમાં T2 માઇનસ T1 બરાબર હવે T2 માઇનસ T1 તમે ભાઈ કરવાની બેસતા જોઈ લો 50 માઇનસ 0 કેટલા થશે 50 એ થોડુંક મગજમાં પણ તમે કરી શકો છો બરાબર એટલે આ માઇનસ આ કરો ભાગ્યા 50 કરજો બરાબર પણ હજુ એક વસ્તુ યાદ રાખજો અહીંયા ગુણ્યા 10 ની 4 લખેલી છે એટલે જે પણ જવાબ આવે તેને 10,000 કરી દેજો બરાબર જે પણ છે તેના ગુણ્યા 10,000 કરજો બરાબર ચલો તમે આ પહેલું ગણી કાઢો તમે આ બાજુ ત્રણ જણા બીજો ગણો ને પાછળ આ ત્રીજો ગણો ત્રીજું શું આવે 1.58 ગુણ્યા 10 ની માઇનસ 4 10 ની માઇનસ 4 એટલે આ 10 ની 4 કેન્સલ બરાબર એના માટે જ આ 10 ની 4 છે ચલો ગણો વચ્ચેનું ચલો હવે તમે આ કરો અને પાછળ તમે આ બરાબર તમે ધ્યાન આપજો પાછળ તમે 400 માઇનસ 300 હવે 100 થશે બરાબર એટલે જે હશે તેના ભાગ્યા 100 કરજો અને તમે પણ અહીંયા 300 માઇનસ 200 એટલે ભાગ્યા 100 બરાબર તમારે 50 જ છે 1.10 કયું આ ને તો 1.10 1.4 ચલો પાછળ વચ્ચે તમે કરો ની પુષ્પેન્દ્ર કરની ભાઈ શું હવે તમે આ છેલ્લું કરો દેવેન્દ્ર છેલ્લો હા દેવેન્દ્ર છેલ્લો તમારો અહીંયા ડિફરન્સ જોજો હા જોઈ લેજો અહીંયા ડિફરન્સ પેલો જોજો 700 માઇનસ 300 ભાગ્યા 300 શું હા R2 માઇનસ R1 1.70 કયો બીજો એક જ મિનિટ 1.70 બરાબર આ 90 કરી દઉં 0.4 કયું છે 0.7 બરાબર આ કરો કયું કોણે આપેલું ચાલો પુષ્પેન્દ્ર કરની ભાઈ કઈ 7 પછી છે ચાલશે એ વાંધો નહીં જવા દઉં 1.22 શું કરે પુષ્પેન્દ્ર ભાઈ યાર 1.22 સમજ પડી આમાં શું કરવાનું છે તમને બંનેને સમજ પડી દરેક જણાને તમારી પાસે જ કરાવેલો છે મેં કઈ કર્યું નથી મેં ખાલી સમજાવેલો છે બરાબર તો સમજ પડી ગયા દરેકને કઈ રીતે ગણતરી કરવી છે અહીંયા તો ભાઈ બહુ બધા આપણે અલગ અલગ રીતે ટેબલ બનાવતા આપણે કઈ ટેબલ વેબલ નહીં આવશે જો કોઈ દાખલો પૂછાય તો તેમાં તમને અંતિમ સાંદ્રતા આપેલી હશે પ્રારંભિક સાંદ્રતા આપેલી હશે સમયનો તફાવત આપેલો હશે કાં તો બે સમય આપેલા હશે બરાબર તો તમે આ રીતે જ ગણતરી કરી શકો R2 માઇનસ R1 ના છેદમાં T2 માઇનસ T1 ગણતરી કરી શકો તમે સરેરાશ વેગ પૂછેલો હોય તો કરી શકશો હા આ રીતે અવાજ આવવો જોઈએ એમ અવાજ કરવા કહીએ તો બહુ અવાજ કરો ભાઈ
ચાલો હવે આગળ વધીએ. હવે મેં તમને કીધું તેમાં કોયડો તો આપણે ગણ્યો છે, કોયડો પ્રમાણે આપેલો છે, પણ આ થિયરીની સાથે કનેક્ટેડ છે. કઈ રીતે? તો તમે જુઓ પુષ્પેન્દ્ર, તમે જુઓ કે ભાઈ આપણે 0 થી 50 સેકન્ડ માટે જોયો હતો ત્યારે આપણો જો સરેરાશ વેગ કેટલો હતો? 1.90 હતો. પછી હા 0.76 આવશે કે મને લાગે 706 કહેતા છે. 0 ની જગ્યાએ 6 આવે, તમારે લાગે 0 પછી 6 આવે. ચાલો વ્યવસ્થિત કેવો તમે પણ, આવું નહીં કરો, થોડું વ્યવસ્થિત કેવો. માફી શું થયું? ચા ભાઈ હવે ચકાસવા નહીં બેસો. ચાલશે ભાઈ, બધું બરાબર જ હશે હવે. ચાલો ભાઈ બરાબર જ છે હવે. ચાલો હવે હવે કોઈ કન્ફ્યુઝન નથી ને હવે કઈ? ગણતરીમાં ખ્યાલ આવી ગયો ને? બસ એ મેઇન છે. ત્યાં તમે પરીક્ષામાં જે ગણતરી કરશો તે ફાઇનલ. બરાબર. ચલો દરેક જણ ધ્યાન આપો, દરેક જણ. પુષ્પેન્દ્ર હવે જો આની અંદર શું થાય છે, જ્યારે મેં 0 થી 50 સેકન્ડની માટે સરેરાશ વેગ ગણું છું ત્યારે શું આવે છે? 1.90 આવે છે. પછી બીજી 50 સેકન્ડ એટલે કે 50 સેકન્ડ થી 100 સેકન્ડ વચ્ચે ગણું છું ત્યારે 1.70 આવે છે. ભાઈ ઘટી જાય છે આ તો યાર. પછી જો બીજા માટે ગણું છું ત્યારે 1.58 છે. બીજા 50 માટે ગણું તો 1.40 છે. અહીંયા તો ભાઈ 100 વચ્ચે ડિફરન્સ લઈ લીધો, 1.22 છે. એનો મતલબ એ છે કે કોઈ નિશ્ચિત સમયગાળાની અંદર પણ વેગનો ઘટાડો કેવો થાય છે? એક કન્સિસ્ટન્ટ નથી, એક અચળ નથી. બરાબર. જ્યારે પણ સાંદ્રતા આપણી ખૂબ જ વધારે હોય છે ત્યારે પ્રક્રિયા વેગ ખૂબ ઝડપી હોય છે. જેમ જેમ સાંદ્રતાનો ઘટાડો થાય છે, પ્રક્રિયકની વાત કરું છું, જેમ જેમ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે તેમ તેમ મારો વેગ ઘટતો જાય છે. બરાબર. હવે તો તમે 50 સેકન્ડ લીધો, માની લે આનો પણ 2 ટુકડા પાડી દઉં તો બરાબર. પહેલી 25 સેકન્ડ માટે મેં ભાઈ ગણતરી કરું ને બીજી 25 સેકન્ડ માટે ગણતરી કરું. હવે એનો ડેટા તો નહીં મળે, પણ માની લે મેં એનો પ્રેક્ટિકલ મેં જાતે કરેલો હતો. તમે જાતે ડેટા કાઢી શકતા કે નહીં કાઢી શકતા? બરાબર. તો પહેલી 25 સેકન્ડ માટે ગણતે તો કદાચ 1.90 કરતા વધારે હતા, 1.92 હતા કદાચ. અને બીજી 25 સેકન્ડ માટે ગણતે તો કેટલો હતા? 1.88 જ હતા. બરાબર. ને તે બંનેનો સરેરાશ 1.90 મને મળેલો છે. એવું પણ થતે. એટલે કે ભાઈ આમાં શું આવે છે? આપણે સમયગાળો આવે છે. T2 અને T1 સમયગાળો આવે છે. એના કારણે જે પણ આપણને શું મળે છે? વેગ, સરેરાશ વેગ તે આપણો અચળ નથી, એ વિશ્વાસપાત્ર નથી. બરાબર. ચાલો તો અહીંયા એ જ કીધું છે કે સરેરાશ વેગ 1.90 ગુણ્યા 10⁻⁴. બરાબર. પેલો બોલેલો તેમ 10⁻⁴ મોલ પર લીટરથી ઘટીને કેટલો થઈ જાય છે? 0.40. 0.40 ગુણ્યા 10⁻⁴ મોલ પર લીટર પર સેકન્ડ થાય છે. એકમ યાદ છે ને? મોલ પર લીટર પર સેકન્ડ વેગનો એકમ. બરાબર. અહીંયા લખેલો જ હશે આ લોકોએ, નથી લખ્યો? ડોબા એ પણ નથી લખ્યો યાર. પછી વિદ્યાર્થીઓ કઈ રીતે શીખે ભાઈ? લખેલો છે, મેં નથી છાપ્યો. મોલ પર લીટર પર સેકન્ડ. કઈ નહીં, હવે આવી ગયો. બસ ચાલો 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 ભાઈ, મારું ધ્યાન અત્યારે અહીંયા છે એટલે બરાબર. એટલે જો આ ઘટીને અહીંયા થયો. બરાબર. એટલે કીધું કે આથી સરેરાશ વેગ કોઈ સમયે કે ભાઈ મારે કોઈ ચોક્કસ સમયે જ ભાઈ પ્રક્રિયક જોઈએ તે સમજવામાં નિષ્ફળ જાય છે. કારણ કે જે તેના માટે ગણ્યો છે તે સમયગાળા દરમિયાન અચળ હોવો જોઈએ, જે થતો નથી. એટલે કે બહુ અલગ અલગ કિંમત આપી દે એ વિશ્વાસપાત્ર નથી. તો હવે મારે એના બદલે કંઈ બીજું જોવું હોય તો મેં શું ગણી શકું છું? એક ત્વરિત વેગ ગણી શકું છું. નવું લાવ્યો. બરાબર. સર હું નવું લાવ્યા કરે. અરે મેં નથી લાવતો ભાઈ, ચોપડી વાળા લાવે છે. એના માટે આપણે ત્વરિત વેગ ગણવું પડે. અરે ભાઈ પેલો એપલ વાળો ભાઈ દર વર્ષે મોબાઈલ કાઢે, તેને તમે કોઈ દાડે નથી કીધું ભાઈ કેમ નવો લાવ્યો? આ લોકોને હું કાવા કેવું છો? થોડી શરમ કરો યાર. ચાલો તો હવે આપણે ત્વરિત વેગ ગણવું પડે. કોના માટે? આમાં ભાઈ ખામી હતી એટલે. બરાબર. તો ત્વરિત વેગ માટે શું કરવાનું છે કે જ્યારે પણ આપણો ડેલ્ટા ટી એ શૂન્ય થવા જાય છે, જ્યારે ડેલ્ટા ટી તેને આપણે ગાણિતિક રીતે અનંત સૂક્ષ્મ રીતે નાના માટે
ત્વરિત વેગ નીચે પ્રમાણે ગણી શકીએ છીએ. આ સૂત્ર ખ્યાલ છે? આ સૂત્ર ખ્યાલ છે ભાઈ? અરે સર શું મજાક કરો છો? આનાથી તો આપણે આખો કોષ્ટક બનાવ્યું અત્યારે. બરાબર બનાવ્યું ને? ખ્યાલ કેમ નહીં હોય? તો જો એમાં આપણે શું કરવાનું છે? ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. બરાબર થોડુંક ગણિતિક વસ્તુ છે અહીંયા. ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. હવે આનો અર્થ શું થાય? ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે કે મારો ડેલ્ટા ટી શું છે? ડેલ્ટા ટી શું છે? તો સમય. કેવો સમય? ડેલ્ટા એટલે તફાવત, એટલે કે સમયનો તફાવત એ કેવો બને છે? ટેન્ડ્સ ટુ 0, એટલે કે શૂન્યની બને તેટલો નજીક જશે. શું જશે? શૂન્યની બને તેટલો નજીક જશે, પણ શૂન્ય થશે નહીં. બરાબર શૂન્યની બને તેટલો સૂક્ષ્મ જશે. બરાબર શું? સમયનો તફાવત. હવે સમયનો તફાવત એકદમ સૂક્ષ્મ લઈ લો, એકદમ સૂક્ષ્મ લઈ લો કે ભાઈ આપણે એને 0.0001 401 501 એટલો નાનો તફાવતનો ડેલ્ટા ટી લઈ લો, ત્યારે મેં અહીંયા જે પણ ડેલ્ટા છે તેની જગ્યાએ શું લખી શકું? ડી. એટલે કે મેં ભાઈ સીધી વાત કહી દઉં તો હવે મેં શું શોધીશ? ત્વરિત વેગ. ત્વરિત વેગનો સિમ્બલ છે આપણે RIS લખી દઉં. RINS. R ઇન્સ્ટન્ટેનિયસ. બરાબર R ત્વરિત ઇન્સ્ટન્ટેનિયસ, એટલે કે તે જ સમયે મારે વેગ લખવો હોય તો બસ બેઠું લખવાનું છે, કંઈ નથી, આ સૂત્ર જ બેઠું જ છે. અને શું કરવાનું છે? અહીંયા બસ ખાલી ડી લખવાનું છે. dr/dt. બરાબર એક વિકલનીય સ્વરૂપ લખવાનું છે. બરાબર આઈફોન નો મોબાઈલ હતો આવું જ આવતો છે ને? મોડેલ સેમ જ હોય પાછળનું, બસ ખાલી અંદર પ્રોસેસર ને એવું બદલીને આપી દે. બરાબર બસ એ જ છે ભાઈ. દેખાતો અહીંયા તેમ જ છે, કરવાનું અંદર થોડુંક અલગ હશે. બસ -dr/dt બરાબર આ dp/dt. dp/dt. આ મને કોનો જવાબ આપશે? જે પણ મારો ત્વરિત વેગ છે R ઇન્સ્ટન્ટેનિયસ તેનો જવાબ આપશે. બરાબર -dr/dt. પ્રક્રિયા કઈ તો ભાઈ આગળ ઋણનું ચિહ્ન. બરાબર નીપજ હોય તો ઋણનું ચિહ્ન નહીં લગાવવાનું. dp/dt. ખ્યાલ આવી ગયો? દરેકને ખ્યાલ આવી ગયો? કઈ નવું નથી કરવાનું, આના દાખલા પણ નથી. બરાબર એની ટેન્શન નહીં લેતા. વિકલન ફિકલન આપણે નથી કરવાનું અહીંયા. બરાબર ખ્યાલ આવશે? ખ્યાલ આવશે? ખ્યાલ આવશે? હા ચાલો તો હવે સમજીએ ત્વરિત વેગ છે તો છે શું. બરાબર અને ભાઈ કઈ રીતે આપણે માપી શકીએ? તો તેને આલેખીય રીતે નક્કી કરવા માટે, ગણતરીની આલેખની રીતે નક્કી કરવા માટે શું કરવાનું? તો આપણે જેમ પહેલા વાત કરી તેમ કે જે પણ આપણો આલેખ હશે તેમની અંદર જ્યારે સમય ઓછો હોય, ખૂબ જ ઓછો હોય સમયનો તફાવત, ત્યારે આપણો ઘટાડો કેવો હોય? ખૂબ વધારે વેગ. આપણો વેગ કેવો હોય છે? વધારે હોય છે. બરાબર ચાલો સમય વિરુદ્ધ સાંદ્રતા C4H9Cl. એટલે કે પાછળ જે પણ ગ્રાફ, પાછળ જે પણ આપણે ડેટા મેળવેલો છે, આ ડેટા મળેલો છે તે જ ડેટાનો અલગ ગ્રાફ બનાવેલો છે. બરાબર એવું આપણે માની શકીએ છીએ, કારણ કે 800 પર પૂરો થાય છે. અહીંયા કેટલો છે? ઓકે અહીંયા પણ 800 પર છે, એટલે કે આનો જ આ જ ડેટા ટેબલનો ઉપયોગ કરીને એ લોકોએ શું બનાવેલો છે? ગ્રાફ. બરાબર હવે તેને મારે ત્વરિત વેગ શોધવો હોય તો શું કરવાનો? આ જે પણ વક્ર છે, જે પણ વક્ર, તે વક્રનો એક સ્પર્શક દોરવાનો છે. બરાબર એક સ્પર્શક દોરવાનો છે. સ્પર્શક દોરતા આવડે છે? અરે સર ધોરણ 10 ની અંદર તમે ગોખેલું વર્તુળના સ્પર્શક માંથી દોરતા ત્રિજ્યા અને લંબ હોય છે એવું કંઈક આવતું હશે. બરાબર એ ગોખેલું ને એ બધું? હા તો બસ એ જ સ્પર્શક ની વાત કરું છું, કઈ નવું ની વાત નથી કરતો. બરાબર ચલો મારે ટી બરાબર 600 સેકન્ડે શોધવું છે. બરાબર આમાં ડેલ્ટા ટી નહીં આવશે, કોઈ એક જ સમય હશે. બરાબર ટી બરાબર 600 સેકન્ડે શોધવું છે તો બસ એક્ઝેક્ટ 600 સેકન્ડે જ્યાં સ્પર્શ થાય તેવું એક સ્પર્શક મારે દોરવાનું છે. બસ આ રીતે મેં દોરીશ. બરાબર આ રીતે મેં દોરી દઈશ. થોડોક વાંકો છે, મેં એડજસ્ટ કરી દઉં. બસ થઈ ગયું. બરાબર ખ્યાલ આવશે? આ સ્પર્શક મેં દોર્યો તેમની અંદર. ચાલો ભાઈ કલર બદલી કાઢો, કલર બદલી કાઢ્યો. બસ બરાબર આ રીતે મેં એક સ્પર્શક દોરી કાઢ્યો છે. જરાક વ્યવસ્થિત સ્પર્શક જેવું લાગે તેવું કરી દઉં. બસ પાછો આવી ગયો નંગ જેવો છે. આહો
ચાલો આવી ગયો સ્પર્શક એકદમ વ્યવસ્થિત દોરી કાઢ્યો. હવે આ સ્પર્શક મને જ્યાં મળેલો છે તેની ઉપર એક ત્રિકોણ ડ્રો કરી દેવાનું. ગમે તે તમારી ઈચ્છાની મદદથી ત્રિકોણ ડ્રો કરી દેવાનું. બરાબર આ રીતે અહીંયા જે રીતે દોરેલો છે તે જ મેં લઈ લઉં ત્રિકોણ. બરાબર પછી આ થીટા માપી લેવાનો. આ બંને શોધી કાઢો. આ જે પણ R1 R2 મળશે તે શોધી કાઢો. બરાબર અહીંયા મળશે આ રીતે R1 અને R2 આ બંનેનો તફાવત લઈ લો અને પછી શું કરો આ બંનેનો તફાવત લઈ લો જે છે 800 અને 400 એ 400 ને પછી તે જ કરો R2 - R1 ના છેદમાં T2 - T1 એ જ કરવાનું છે. બરાબર પણ હા ધ્યાન આપજો આ R2 થશે આ R2 થશે અને આ R1 થશે. કેમ? કારણ કે આ T1 છે અને આ T2 છે. બરાબર તો T1 સમયે જે છે તે R1 અને T2 સમયે જે છે તે R2. ખ્યાલ આવશે દરેકને? ભાઈ ગણતરી કરવાની જરૂર નથી અહીંયા કઈ ખબર નહીં પડશે રેવા દે ભાઈ. બરાબર તો અહીંયા આ તમે જે ગણતરી કરશો R2 - R1 ને T2 - T1 તે તમને શું આપશે? ત્વરિત વેગનું મૂલ્ય આપશે. બરાબર ખ્યાલ આવશે ત્વરિત વેગનું મૂલ્ય? ચાલો તો એ જ રીતે તમે ગણતરી કરશો તો તમને આમાં ત્વરિત વેગનું મૂલ્ય મળી જશે. એ જ રીતે ભાઈ આમાં થોડાક અલગ અલગ મૂલ્ય લખેલા છે કે T બરાબર 250 સેકન્ડ. હવે 250 સેકન્ડ 250 ક્યાં છે? 250 અહીંયા કશે હશે. માની લો અહીંયા છે. બરાબર એનો શોધવો હોય તો મેં શું કરીશ? અહીંયા સ્પર્શક દોરી દઈશ. બરાબર ચાલો ભાઈ થોડુંક વ્યવસ્થિત મેં સ્પર્શક દોરી કાઢું આ રીતે. પછી આની અંદર આશરે મને જે રીતે ફાવે જેવી કિંમતો જોઈએ તે રીતે મેં ત્રિકોણ દોરીશ. બરાબર અહીંયા મને ભાઈ એવું લાગે છે કે ભાઈ મને મૂલ્ય સારી રીતે મળશે. ત્રિકોણ દોરી કાઢ્યું. બસ આ અહીંયા જે પણ આવે છે તે અને અહીંયા જે પણ આવે છે તે આ T2 આ T1 આ R2 આ R1. બરાબર R2 - R1 T2 - T1 કરો અને જવાબ લાવો જે શું મળશે 1.22 × 10⁻⁴. બરાબર એ જ રીતે મેં 350 તો અહીંયા 350 ક્યાં છે? અહીંયા કશે હશે. બસ ત્યાં સ્પર્શક દોરી કાઢો અને મૂલ્ય લાવો. 450 શોધી શકો કે નહીં શોધી શકો? બોલો શોધી શકો ને? ખ્યાલ આવશે? હવે આવો કંઈક દાખલા તો છે નહીં મળે પણ આ થોડુંક એક ગ્રાફિકલ નોલેજ છે જે થોડુંક હોવું જોઈએ. કારણ કે ઘણા અમુક પ્રેક્ટિકલ આવે તમને તો નહીં આવશે 11-12 ની અંદર પણ આગળ તમે કેમિસ્ટ્રી લઈને આગળ વધો ને કદાચ પહેલા વર્ષની અંદર તમારું જો કેમિસ્ટ્રી થોડું ઘણું હોય માઇનર હોય મેજર હોય એવું બધું મને નથી ખબર પણ હોય તો પણ તમે ફિઝિકલ કેમિસ્ટ્રીની અંદર આવા પ્રેક્ટિકલ કરવા આવે ત્યાં તમારે ઢાળ શોધવો પડે. બરાબર ને આ ઢાળનું મૂલ્ય શોધવાનું કેવાય R2 - R1 ના છેદમાં T2 - T1. પુષ્પેન્દ્ર બરાબર ચાલો આગળ વધીએ. એ બધું જોવા દઈએ અને હવે મેઇન વસ્તુ છે તેના ઉપર આગળ વધીએ. T1 મેઇન વસ્તુ છે તેના ઉપર આગળ વધીએ. બરાબર તો આપણે જોયું આ ત્વરિત વેગ. ત્વરિત વેગના કોઈ લગભગ તો તમે દાખલા નથી સરેરાશ વેગના છે. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ. હવે મેં કઈ પ્રક્રિયા માટે હંમેશા ગણતરી કરી હતી? R gives P. બરાબર આ તદ્દન દેશી પ્રક્રિયા માટે મેં ગણતરી કરી હતી. આના માટે મેં સરેરાશ વેગ લખેલો. સરેરાશ વેગ લખ્યો છો. બરાબર ત્વરિત વેગ પણ લઈ શકો પણ અત્યારે સરેરાશ લેવું છે ચોપડીની અંદર જે છે તે જ. બરાબર તો એના સરેરાશ વેગનું સમીકરણ મેં કઈ રીતે લખું? તો જે પણ પ્રક્રિયક છે તે ઘટાડો થાય છે એટલે કે મેં ડેલ્ટા R બાય ડેલ્ટા T મેં લખતો હતો અને આ જે પણ P છે તે વધશે એટલે કે મેં શું લખતો હતો? ડેલ્ટા P ના છેદમાં ડેલ્ટા T લખતો હતો. બરાબર એક પ્રક્રિયક છે તેમાંથી મને એક નિપજ મળે છે. બસ આ સિમ્પલ પ્રક્રિયા માટે આ રીતે લખી શકો છો. પણ આપણે જાણીએ છીએ વર્લ્ડ ઇઝ નોટ સેમ. દરેક સમય સાથે બદલાઈ જાય છે અને અલગ અલગ દુનિયા બનતી જાય છે. તે જ રીતે R માંથી P મળે છે તેવી પ્રક્રિયા કોઈ દર વખતે આવવાની નથી. આપણી કઈ પ્રક્રિયા? માની લો આ પ્રક્રિયા છે Hg+Cl2 gives HgCl2. હવે આના માટે મારે વેગ લખવો હોય તો મેં લખી શકું કે નહીં લખી શકું? લખી શકો કે નહીં લખી શકું? એનો પણ તો કઈ વેગ હશે એ પણ કોઈક ને કોઈક રીતે ભાઈ આ પ્રક્રિયક વપરાતો હશે તો મારે એના માટે પણ લખાવવું જોઈએ જ ને. બરાબર તો તેને કઈ રીતે લખી શકીએ તે બરાબર ખાસ ધ્યાન આપજો. અહીંયા આ વસ્તુ જરા પણ ચૂકતા નહીં. આ પ્રક્રિયાનો વેગ જ્યારે મારે લખવો હોય તો આમાં જે રીતે લખતા છે તે રીતે જ લખવાનું. બરાબર
ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. હવે જેટલા પ્રક્રિયક હોય તો તે માઇનસ, બરાબર, પ્રક્રિયકની બાજુ માઇનસ લેવાનો અને જે પણ આપણો નિપજ હશે ત્યાં પ્લસ લેવાનો, બરાબર. ચાલો અહીંયા પ્રક્રિયક આપણા બે છે તો બંને માટે મેં અલગ અલગ લખી શકું છું, બરાબર, બંને માટે અલગ અલગ લખી શકીશ, બરાબર. જય છે કે સંક્ષેપ? સંક્ષેપ એરિયા સંક્ષેપ, હા આ જય. હા ચાલો પ્રક્રિયાનો વેગ, બરાબર, લખી શકો છો. બંને પ્રક્રિયકો છે તો બંને માટે માઇનસ લખાવીને સેમ લખવાનું, બરાબર. શું લખીશ મેં? જોજો ધ્યાનથી, માઇનસ ડેલ્ટા. હવે આર છે તમે કાઉન્સની અંદર આર લખતા હતા તો અહીંયા એચજી છે તમે કાઉન્સની અંદર આર એચજી લખીશ. ફરીથી કેમ છું, આ કાઉન્સ શું દર્શાવે છે? સાંદ્રતા દર્શાવે છે. ડેલ્ટા એચજી બાય ડેલ્ટા ટી, બરાબર, ડેલ્ટા એચજી બાય ડેલ્ટા ટી લખીશ. અને હવે Cl2 માટે પણ અલગથી મેં લખી શકીશ. તેના માટે શું લખીશ? માઇનસ. માઇનસ કેમ? આપણો પ્રક્રિયક જ છે, કઈ બીજું નથી, આપણા પ્રક્રિયક જ છે. પુષ્પેન્દ્ર શું લખીશ મેં? ડેલ્ટા Cl2 બાય ડેલ્ટા ટી, બરાબર. હવે આ બાજુ આવી ગયા આપણે. આ શું છે આપણો નિપજ? શું છે નિપજ? તો તેના માટે નિપજ માટે આપણે ધનમાં લખીશું, બરાબર, પ્લસમાં. એટલે શું લખીશું? ડેલ્ટા એચજી Cl2 ના છેદમાં ડેલ્ટા ટી, બરાબર. આ રીતે મેં કોઈ પણ પ્રક્રિયા આપેલી હોય તેના માટે મેં પ્રક્રિયા વેગ લખી શકું છું, બરાબર. ચલો એ જ રીતે આપણે 2HI gives H2 plus I2. હવે આના માટે પણ લખી શકીશ, બરાબર. પણ આની અંદર એક વસ્તુ અલગ છે. શું છે? અહીંયા આગળ 2 આવે છે. શું આવે છે? 2 આવે છે. હવે 2 એનો મતલબ શું થયો કે આ H2 અને I2 ની સરખામણીમાં તત્વયોગ મિતિની દ્રષ્ટિએ આના મોલ 2 ગણા લીધા છે મેં. શું છે? આના મોલ મેં 2 ગણા લીધા છે. એનો મતલબ કે એકમાંથી જે આ બંને વસ્તુ બને છે આનો વપરાવાનો દર કેટલો હશે? 2 ગણો હશે. આનો વપરાવાનો દર કેવો હશે? 2 ગણો. વપરાવાનો કેમ? કારણ કે આ પ્રક્રિયક છે ને પ્રક્રિયક ભાઈ આ દુનિયામાં આવેલો જ એના માટે છે કે ભાઈ એ વપરાય, બરાબર, સાચું, એ ઇસ્તેમાલ થવા માટે જ છે ભાઈ, બરાબર. પ્રક્રિયક હંમેશા વપરાશે જ, બરાબર. તો પ્રક્રિયક વપરાશે પણ આની આગળ 2 છે, તત્વયોગ મિતિની દ્રષ્ટિએ આના 2 મોલ લીધા છે તો પ્રક્રિયામાં 2 ગણા ઝડપેથી વપરાશે, બરાબર. હવે આપણા જે પણ પ્રક્રિયાનો વેગ હોય આપણે મેં સરેરાશ વેગ લખો છો અહીંયા, તો સરેરાશ વેગમાં તો ભાઈ આ બધા બરાબર છે ને, એટલે કે બધાનો વપરાવાનો અને ભાઈ બધાનો વપરાવાનો અને બનવાનો દર કેવો છે? સમાન છે. તો એ સમાન કરવા માટે શું છે મારે કરવું પડે? આ જેટલો તત્વયોગ મિતિ ગુણાંક હોય તેના વડે એને ભાગી કાઢવાનું. શું કરવાનું? જેટલો તત્વયોગ મિતિ ગુણાંક હોય તેના વડે તેનો વેગ લખતા સમયે એને ભાગી દેવાનું, બરાબર. એટલે કે જો આ પ્રક્રિયક છે એટલે મેં શું લખીશ? માઇનસ ડેલ્ટા HI બાય ડેલ્ટા ટી, બરાબર. હવે મારે આના વડે ભાગવાનું છે એટલે શું કરવાનું? 1/2 લખવાના છે, બરાબર. 1/2. અહીંયા 2 છે એટલે 1/2. અહીંયા 3 હતા 1/3. 4 હતા 1/4. સમજ પડશે દરેકને? ધ્રુવાંશ સિરિયસલી ધ્યાન આપજો અહીંયા, બરાબર, નહીં તો તમારે આવી બને કહી દેતો હું, બરાબર. ચલો હવે H2. હવે જો આ તીરની જમણી બાજુ, હવે આપણે કોની સાઈડે આવી ગયા? નિપજ સાઈડે આવી ગયા. હવે ધનમાં લખવાનું. ધનમાં H2 ના કેટલા છે? 1 જ મોલ છે, બરાબર. એટલે એમાં કઈ કરવાનું નહીં, બરાબર. કેવું હોય તો 1 વડે ભાગતો જ છું મેં, 1 વડે ભાગો એટલે કઈ નહીં આવે, બરાબર. શું લખાશે? ડેલ્ટા H2 બાય ડેલ્ટા ટી, બરાબર. આગળ પ્લસ કેમ? કારણ કે હવે નિપજ છે. એ જ રીતે I2 માટે પણ લખી શકું મેં ડેલ્ટા I2 બાય ડેલ્ટા ટી, બરાબર. આ રીતે મેં પ્રક્રિયા વેગ લખી શકું છું, બરાબર. ચાલો હવે આગળ વધીએ. તો આટલા જે પણ પ્રક્રિયા આપેલી છે તે દરેકના માટે તમારે હવે લખવાનું છે, બરાબર. હવે આની અંદર મેં શું કરીશ? મેં આ છેલ્લી પ્રક્રિયા 1 માટે મેં ગણાવવાનો છું હમણાં, બરાબર.
ને પછી આ મેં વિડીયો અહીંયા એન્ડ કરી દઈશ. થોડોક મેં સાઈડ પણ ખસી જાઉં છું કે જેથી રેકોર્ડિંગમાં જે જોતા હશે તે લોકો જોશે. અહીંયા પોઝ કરી લેવાનો એટલે બરાબર. એન્ડ આના પછી મેં થેન્ક યુ સ્લાઇડ કરીને આ એન્ડ કરી દેવાનું છે રેકોર્ડિંગ. ને એન્ડ તમારે અહીંયા જ બેઠા બેઠા લખવાનું છે. હા હમણાં જ લખવાનું છે બરાબર. નો હોમવર્ક અહીંયા જ બેઠીને લખવાનું છે બરાબર. આના માટે મેં લખાવું છું. ચાલો જેટલા કેટલા પ્રક્રિયક છે આ બાજુ 1 2 3 3 પ્રક્રિયક છે. 3 ની આગળ માઇનસ લગાવવાનો ને જેટલા પણ તત્વયોગ મિતીય ગુણાંક છે તેના વડે ભાગવાનું છે બરાબર. ને આ બાજુ 2 પ્રક્રિયક છે તો આ બાજુ પ્રક્રિયકમાં પ્લસ લખવાનો ને તત્વયોગ મિતીય વડે ભાગવાનું છે. કંઈ નથી કરવાનું બરાબર. શું લખાશે માઇનસ ડેલ્ટા માઇનસ 5 છે એટલે 1/5 બરાબર. ડેલ્ટા બીઆર માઇનસ ના છેદમાં ડેલ્ટા ટી બરાબર. ચાલો હવે BrO3 નવારો. BrO3 આગળ 1 છે કંઈ નહીં પણ માઇનસ તો લગાવવાનો કારણ કે પ્રક્રિયક છે. ડેલ્ટા BrO3 માઇનસ ના છેદમાં ડેલ્ટા ટી બરાબર. ચાલો ફરીથી પ્રક્રિયક જ છે આ બરાબર. ચાલો પણ એની આગળ કેટલા છે 6 છે એટલે કેટલા 1/6 બરાબર. પણ પ્રક્રિયકનો માઇનસ ભૂલવાનો નહીં બરાબર. ચાલો ડેલ્ટા H પ્લસ ના છેદમાં ડેલ્ટા ટી આ બાજુ દેખાય છે ને. ચાલો હવે આવડી ગયા નીપજની સાઈડ એટલે હવે માઇનસ નહીં લગાવવાનો બરાબર. ચાલો 3 છે એટલે 1/3 1/3 ડેલ્ટા BR2 ના છેદમાં ડેલ્ટા ટી બરાબર. ફરીથી 3H2O છે 3H2O એટલે 1/3 1/3 ડેલ્ટા H2O ના છેદમાં ડેલ્ટા ટી બરાબર. ચાલો હવે હું અહીંયા લેક્ચર તો એન્ડ કરું છું પણ તમારે લખવાનું છે. રેકોર્ડિંગ વાળા પણ લખશે બરાબર. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું બરાબર. તો અહીંયા એન્ડ કરું છું.